દેવગઢ બારિયા તાલુકા આંગણવાડી કેન્દ્રના કાર્યકરો તેમજ હેલ્પર બહેનો પોતાના પ્રશ્નોને લઈ ધરના પ્રદર્શન. દેવગઢ બારિયા તાલુકામાં સમાવિષ્ટ આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા કાર્યકરો અને હેલ્પર બહેનો દ્વારા નગરના માનસરોવર તળાવ પર આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે એક દિવસના ધરના પ્રદર્શન યોજવામાં આવ્યું. જેમાં તેમનો મુખ્ય હેતુ એવો છે કે ગુજરાત સરકાર દ્વારા 2022માં લેવાયેલ નિર્ણય મુજબ અમલ નથી કરવામાં આવ્યો. 60 વર્ષ અને 45 વર્ષ વય મર્યાદા વર્કર અને હેલ્પરની દૂર કરવી, એક તક જિલ્લા ફેરબદલીનો આપવો, પગારનો વધારો અને કેન્દ્ર સરકારની ICDS આરોગ્ય વિભાગની યોજના હોવા છતાં પણ 2018 પછી પગારમાં વધારો કરવામાં આવ્યો નથી અને કેન્દ્ર સરકારના બજેટમાં આયુષ્યમાન કાર્ડમાં સમાવેશ કરવામાં આવ્યા હોવા છતાં પણ આવરી લેવામાં આવ્યા નથી ને ઉપરથી અમારી સાથે મજાક કરવામાં આવી. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ યોજનાને 45 વર્ષ થયા પણ સરકારી કર્મચારી ગણવામાં આવતા નથી. કેન્દ્ર સરકારે આપેલા મોબાઈલ ફોનોને 5 વર્ષ પૂરા થયા પરંતુ હજી સુધી બીજા મોબાઈલો અથવા તેની કિંમતના રોકડ રકમ આપવામાં આવી નથી. સરકારે રજિસ્ટર અથવા મોબાઈલથી કામગીરી કરવા બંનેમાંથી કોઈ પણ એક જ નિર્ણય લેવો જોઈએ. બાળકોના આહારના દરમાં સુધારો કરવો, હેલ્પરના પગારમાં 50ની જગ્યાએ 75 વધારો કરવો જોઈએ. આ તમામ મુદ્દાઓને લઈ સરકારે તાત્કાલિક સંગઠન સાથે બેઠક કરી યોગ્ય નિર્ણય લેવો જોઈએ. અબ્દુલ રજાક મંસૂરીની દેવગઢ બારિયાથી એક રિપોર્ટ. કરે અમને સરકારી કર્મચારી ગણે અને અમના ટાઈમમાં થોડો ફેરફાર કરી આપે. શું નામ છે તમારું? પરમાર કુસુમબેન.